માગસર વદી આઠમ. ઓમ અર્હમ નમઃ મંત્રમાં ઓમ એ દ્રવ્ય, અર્હમ એ ગુણ અને નમઃ એ પર્યાય છે. દ્રવ્ય એ મંગળ, ગુણ એ ઉત્તમ અને પર્યાય એ તો શરણ છે. ગુણ પ્રકર્ષવાન આત્મા તે મંગળ છે. અચિંત્ય શક્તિમાન આત્મા તે ઉત્તમ છે અને સર્વથા પરાર્થ રસિક તે શરણ છે. મંગળ, ઉત્તમ તથા શરણ એ ત્રણેય અંતે તો નિજ આત્મ, ગુણ અને પર્યાય જ છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે ગુણ પર્યાયવદ દ્રવ્યમ. ઓમકાર અથવા તો અર્હમકારનો નાદ કરીને તેના નાદમાં નાસાગ્ર સ્થાને જાપને ભેળવી દેવાથી સાધકનો પ્રાણ પછી તેમાં લીન થઈ જાય છે. કાલનો ભક્ષક પ્રાણ છે, પ્રાણનો ભક્ષક પાદ છે અને પાદનો ભક્ષક નાદ છે. કરણ કરાવણ અને અનુમોદનનું સરખું જ ફળ હોય છે. નાદપૂર્વક જાપ કરવામાં અનુનાસિકની મુખ્યતા રહે છે અને પ્રાણ તેમાં લયનો અનુભવ કરે છે. નાદથી વીર્યાંતરાય કર્મો તૂટે છે, જ્યોતિથી જ્ઞાનાવર્ણીય કર્મો તૂટે છે અને મોહનીય આદિ દુષ્ટ કર્મો પણ ક્ષય પામે છે. અર્હમ એ નાદરૂપ શબ્દ બ્રહ્મ છે. તેનો જાપ કરવાથી જ્યોતિરૂપ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. તે પરમાનંદ સ્વરૂપમાં પરિણામ પામે છે. શબ્દ, અર્થ અને પ્રત્યય. 1. અર્હમ શબ્દ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર. 2. અર્હમ અર્થ ઇઝ ઇક્વલ ટુ અર્થ. અર્હમ પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ સૂત્ર અને અર્થ તદુભય અને તેની પ્રતીતિ. અર્હમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. અર્હમની જેમ પરમાત્મવાચક હરિ, હર અને બ્રહ્મ છે. એ ત્રણેય શબ્દોમાં અ વત્તા ર વત્તા હ એ ત્રણેય અક્ષરો રહેલા છે. આઈ રિપીટ, હરિ, હર અને બ્રહ્મ. હરિ એટલે સર્જક એટલે બ્રહ્મા. હર એટલે વિસર્જક એટલે મહેશ અને બ્રહ્મ એટલે સર્જન. કર્મ, ધર્મ અને સર્વમાં અ વત્તા ર ખોડો એમ બે વર્ણો રહેલા છે. તેમાંથી અ ર ખોડો નીકળી જતા કમ, ધમ અને સ્વ શબ્દો બાકી રહે છે. કારણ કે કર્મ, ધર્મ અને સર્વ શબ્દોમાં એમાંથી આપણે અ અને ર ખોડો નીકળી જાય એમ જોતા હતા. આ રીતે કમને કર્મ બનાવનાર, ધમને ધર્મ બનાવનાર અને સ્વને સર્વ બનાવનાર અ અને ર ખોડો છે, એટલે કે અર છે. ઓમ એ નાદનું અને અર્હમ એ જ્યોતિનું પ્રતીક અને તેને નમસ્કાર એ સત્યનો પક્ષપાત છે. આજ સુધી અનંતા ભવો ભવથી મિથ્યાત્વને કારણે અસત્યના પક્ષપાતથી આપણા જીવે જે અનંત ભવ ભ્રમણ કર્યું છે તેમાંથી છોડાવનાર સત્યનો પક્ષપાત છે અને તે ઓમ અર્હમ નમઃ એ મહામંત્રના જાપ, સ્મરણ અને ધ્યાન વડે સધાય છે. ઓમ અર્હમ નમઃ આ મહામંત્રમાં ઓમ એ પરમાત્મ શક્તિ વાચક, અર્હમ
એ પ્રભુની ધર્મ શક્તિનો વાચક અને નમઃ એ કર્મ શક્તિનો દર્શક છે. નમઃ એક એવી ક્રિયા છે કે જે સર્વ પાપનો નાશક છે. અર્હમ એ પ્રેમપૂર્ણ ધર્મની શક્તિ છે અને ઓમ એ ભવદુઃખ મિટાવનાર એવા પ્રભુની પરમ શક્તિ છે, આર્હંત્ય છે. ઓમ પદ ત્રિપદીનું જ્ઞાન કરાવે છે. અર્હમ પદ ગુણ અને પર્યાયનો બોધ કરાવે છે અને નમઃ પદ શ્રદ્ધા ભાવને વિકસિત કરે છે. નમો પદ વડે બુદ્ધિજીવીપણાના એકાંત દોષને પણ જીતી શકાય છે. ઓમ અગ્નિ એ નાદનું સૂચક છે અને હ્રીમ અમૃત એ જ્યોતિનું સૂચક છે એમ પણ કહી શકાય. હ એ પુરુષ અને અ એ પ્રકૃતિ છે. પ્રકૃતિ વક્ર છે, તેથી અને વક્ર રેખા રૂપે સ્થાપન કરાય છે. અર્હમ એ રેફદ્વય ઘટિત હોય ત્યારે સંપુટ મંત્ર બને છે. ર અને અનો સંપુટ હને બળવાન બનાવે છે. ર અગ્નિબીજ હોવાથી અને અ એ અમૃત હોવાથી અર્હમમાં પણ મલિનતાને દૂર કે દહન કરવાનું અને શુદ્ધ તત્વોને પુનઃ સજીવન કરવાનું સામર્થ્ય રહેલું છે. એક રેફવાળો અર્હમ પણ મંગલ સ્વરૂપ છે. તેનો જ્યારે મંત્ર તંત્રમાં ઉપયોગ કરાય છે ને ત્યારે રેફ દ્વય ઘટિત કરીને સંપુટ મંત્ર બનાવવામાં આવતો હોય છે. એ સંપુટ મંત્રનો વિશિષ્ટ પ્રભાવ પણ હોય છે. અ ર ખોડો, હ ખોડો, ફરી ર ખોડો, પછી અ, કલા, બિંદુ અને નાદ. આમાં હ ખોડો એ અર્હતવાચક છે, બીજાક્ષર છે, અને ર ખોડો એ અગ્નિવાચક અને અ એ તો અમૃતવાચક છે. અર્હમના ગૂઢ રહસ્યનો તાગ પામવો છે. નમસ્કારના નવકાર મહામંત્રના સતત જાપના પરિણામે અર્હમનું ધ્યાન પણ સરળ બની જાય છે અને પછી ખ્યાલ આવે છે કે અર્હમ એ તો વિજ્ઞાનોનું વિજ્ઞાન, કલાઓની પરમ કલા અને શક્તિઓની પણ પરમ શક્તિ રૂપ છે. નમસ્કાર વડે જ અર્હમના ગૂઢ રહસ્યનો તાગ મેળવી શકાય છે. નમો એ નમ્રતા અને કૃતજ્ઞતા દર્શક અવ્યય છે. નમો એ નમ્રતા, કૃતજ્ઞતા અને વિનીતતા વડે અહમને અર્હમ બનાવનાર એવો પારસમણી છે. અર્હમનો જે અનાહત નાદ વિશ્વમાં ગુંજી રહ્યો છે તેનું રિસીવિંગ સ્ટેશન નમો ભાવ છે. જીવે અહમને જ નમી નમી નમીને જે પણ કષ્ટો આજ સુધી આ ભવ સુધી અનુભવ્યા તેનો અંત અર્હમને એક જ વાર ભાવથી નમવા વડે પણ આવી શકે એમ છે. ઓમ અર્હમ એટલે નિર્ગ્રંથ પ્રવચનનું નવનીત, તેનો સાર, તે વડે અર્હદાકાર ઉપયોગ એ મધ્યમાં, ઉપયોગથી અભિન્ન એવી પરમાત્માકાર આત્માની પશ્યંતી વાણી અને પરમાત્માકાર આત્મામાં લીનતા એ પરાવાણી છે. અર્હમ એ તો ચિંતામણી રત્ન છે. તે તીર્થંકરની એક અતિશાયી શક્તિ છે. સિદ્ધ ચક્ર એ યંત્ર છે. તે યોગી પુરુષોને આરાધવા માટેનું
એકાગ્ર થવા માટેનું એક વિશિષ્ટ યંત્ર છે. અર્હમ એની મધ્યમાં છે અને અર્હમ પદની ભક્તિ વડે સાક્ષાત તીર્થંકર દેવ અને તેમની સેવા પ્રાપ્ત થઈ શકે છે. વર્ણમાલાનું પૂજન પણ અરિહંતની વાણી રૂપે કરવાનું છે અને એ જ રીતે અષ્ટવર્ગનું પૂજન સમજવાનું છે. અર્હમ પદ ત્રિભુવન પૂજ્યતાને દર્શાવે છે. તે પ્રમોદ ભાવનું પ્રતીક પણ છે. પ્રમોદ ભાવ, અહોભાવ કે વિસ્મય ભાવ સર્વ એકાર્થક છે. મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિ માર્ગ પ્રસ્થિતનું ધ્યાન એ વિસ્મય, પુલક અને પ્રમોદ ભાવ વિકસાવીને જો થાય તો તે ભાવ અનુષ્ઠાનને અમૃત અનુષ્ઠાન બનાવીને અજરામર પદની પ્રાપ્તિ કરાવે છે. આત્મિક સમૃદ્ધિનો પરમ મંત્ર છે ઓમ અર્હમ નમઃ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સદા સુખી અને સમૃદ્ધ જીવન બનાવવા તથા દુઃખોથી છૂટવા એક, તમે પોતાને શરીર નહીં પરંતુ આત્મા જ સમજો, કેમ કે એ જ સત્ય છે. અને બે, સદા માટે પરમપિતા પરમાત્માનું જ સ્મરણ કરો, પ્રભુને જ યાદ કરો. આ બે વાતોની જેઓ પણ ધારણા કરશે તેઓ જ જન્મ જન્માંતર માટે સર્વદા સુખ, શાંતિ અને આત્મિક સમૃદ્ધિનો અમર વારસો પામી શકશે. એ માટેનો પરમ મંત્ર તે ઓમ અર્હમ નમઃ છે. અર્હમ એ આત્માનું નામ છે અને ઓમ રૂપી અગ્નિ વડે તેની સઘળીય અશુદ્ધિઓ અર્થાત આત્માના વૈભાવિક ભાવો બળી જાય છે. ઓમ એ માનસિક મૌન, અર્હમ એ આત્મિક ધ્યાન છે. અર્હમમાં મલિનતાને દહન કરવાનું અને શુદ્ધતાને પ્રકટ કરવાનું સંપૂર્ણ સામર્થ્ય છે. અર્હમમાં હ એ અર્હતનો વાચક બીજાક્ષર છે અને બીજો બધો તેનો પરિકર છે. 22/4/74 દાસોહમ સોહમ ઓમ અર્હમ નમઃ. હું દાસ છું આત્માનો, હું અંશ છું આત્માનો, હું એક છું આત્માથી. એમ શ્રી અરિહંત પરમાત્મા કહે છે તે મને સર્વાંશ માન્ય છે. ઓમ અગ્નિરૂપ છે અને હ્રીમ અમૃત રૂપ છે. શરીરમાં કુંડલીની જે સ્થળે છે તે સ્થળે આત્માના શુદ્ધ એવા 8 રૂચક પ્રદેશો રહેલા છે. કુંડલીની જાગૃત થાય ત્યારે શરીરમાં ચારે બાજુ જાજ્વલ્યમાન જ્યોતિનો અગ્નિ પ્રસરે છે અને મલિન તથા ભૌતિક તત્વોને ભસ્મીભૂત કરી નાખ્યા પછી તે ઉર્ધ્વગામિની બનીને અમૃતનો સ્રાવ કરે છે, અર્થાત દિવ્યતા પ્રકટે છે. બધું શુદ્ધ, સૌંદર્ય ભર્યું અને નવપલ્લવિત થઈ જાય છે. અનાહત નાદનું વેષ્ટન એ જાગૃતિનું સૂચક છે. એને ફરતા 16 સ્વરો એ વિદ્યાદેવીના વાચક છે. જેને નાદ અને જ્યોતિ પ્રકટે તેને 16 પ્રધાન વિદ્યાઓ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. પ્રત્યેક મંત્ર તો તત્વથી નાદ સ્વરૂપ જ છે. અર્હમ આદિ મંત્રો જ્યારે નાદ રૂપે પરિણમે ને ત્યારે પરમાનંદનો અનુભવ થાય છે, જે મંત્રનું તાત્વિક ફળ છે.
અનાહતનો અર્હમ એવો અર્થ પણ થાય છે. ઓમ રીમ સ્ફુટાનાહત મૂલ મંત્રમ. અર્હમ એ સ્પષ્ટપણે અનાહત રૂપી મૂળ મંત્ર છે. અર્હમમાં તન્મયતા થતાં જ અક્ષર એવો અનાહત નાદ જે ઉત્પન્ન થાય છે તે પણ અરિહંત સ્વરૂપ છે. અર્હમમાંથી જન્મે અનાહત નાદ. અર્હમ બે અક્ષરમાં તન્મયતા થતાં જ અનક્ષર એવો અનાહત નાદ ઉત્પન્ન થાય છે. ઓમ શ્રીમ રીમ અર્હમ નમઃ એ મંત્ર સકલાર્હત એટલે કે કલા સહિત અ ર હ અક્ષરો વાળો છે. શબ્દ વિજ્ઞાનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શબ્દ કયો તો સિદ્ધ હકીકત એ છે કે શબ્દ વિજ્ઞાનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શબ્દ અર્હમ કે અરિહંત છે. સંવત 2026 ચૈત્ર વદ 1 માંડવી કચ્છ. ઓમ રીમ શ્રીમ અર્હમ નમઃ. ઉપાસકોને માટે ઈશ્વરનું કાર્ય પણ અરિહંતો કરે છે. ત્રિભુવનના સ્વામી ત્રિભુવનના દુઃખો દૂર કરે અને યોગક્ષેમ કરે જ. લોગ નાહાણમ એનો અર્થ એ છે કે અપેક્ષિત સઘળું એ કાર્ય કરે એવો ભાવ. ભૂર્ભુર્વઃ સ્વસ્ત્રયીશાનમ પદથી શાંતિના અર્થીઓ માટે અરિહંતોની શુદ્ધતા અને બીજાઓને બીજી વસ્તુઓ જ્યારે અપેક્ષિત હોય તે વ્યક્તિ તે વસ્તુઓ ઉપર ધ્યાન આપે અને એ બધાનો સમાવેશ અર્હતની ઉપાસનામાં થતો હોય, પરંતુ મુખ્ય લક્ષ્ય તો મુક્તિનું જ રહે. જીવ માત્રના દુશ્મન સમા દુર્ગુણો જેણે જીત્યા છે તે ઓમ અર્હમ છે. શ્રી મહાવીરાગ્રે જાપઃ કાર્યઃ ઓમ હ્રીમ નમઃ ચિંતામણી મંત્ર લક્ષ જાપઃ. હ્રીમકાર એ મંત્ર છે. મુખ્ય મંત્રાક્ષર જ હ્રીમકાર છે. હ્રીમ મંત્રના અભેદ ચિંતનથી મંત્રાર્થની પ્રાપ્તિ અને મંત્રાર્થની પ્રાપ્તિથી હ્રીમ એનું મંત્ર ચૈતન્ય પ્રકટ થાય છે. હ્રીમિતિ સર્વશક્તિ સર્વાધિષ્ઠાન બોધકમ. હ્રીમકાર એ સર્વશક્તિમાન અને સર્વમાં વિરાજમાન એવા બ્રહ્મનો બોધક છે. મંત્રશાસ્ત્રમાં સંયુક્ત અક્ષરને એકાક્ષર ગણવાનો રિવાજ છે. હ્રીમકારનું મહાત્મ્ય એ છે કે હ્રીમકાર એ હિતકારી છે. જય ભદ્ર કલ્યાણ મંગલ સુખ આપનાર છે. હ્રીમકાર એ તુષ્ટિ પુષ્ટિનો કરનાર છે. સિદ્ધિનો આપનાર છે. નિવૃત્તિનું કારણ છે. મોક્ષ અને અભય આપનાર એવો હ્રીમકાર કલ્યાણ, શુભ, ધીરજ, રતિ આપનાર છે. મતિ, બુદ્ધિ આપનાર, લક્ષ્મી વધારનાર અને અંતર સંપત્તિનું મૂળ અને તેનું મુખ્ય સ્થાન પણ હ્રીમકાર જ છે. આવો ઓમ રીમ નમઃના જાપ, આ ચિંતામણી મંત્રના 1,00,000નો જાપ શ્રી મહાવીરાગ્રે જાપઃ કાર્યઃ. શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા સમક્ષ, એની તસવીર સમક્ષ 1,00,000 મંત્રના જાપ કરીએ. ચિંતામણી મંત્ર ઓમ હ્રીમ નમઃ.